તો ગુજરાતમાં હવે આકરી ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે। એની સાથે સાથે હવે વસ્તી ગણતરીનું કામ મુલતવી રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આવેદનપત્ર આપવામાં આવ્યું છે, રજૂઆત થયેલી છે। પ્રાથમિક શિક્ષક મહાસંઘે સરકારને આ બાબતે રજૂઆત કરી છે। કહેવામાં આવ્યું કે હીટવેવ અને ઓરેન્જ એલર્ટની આગાહી છે, તેની વચ્ચે આ કામગીરી થોડો સમય અટકાવવામાં આવે તેવી રજૂઆત થઈ। તાપમાન 44 થી 46 ડિગ્રી રહેવાની આગાહી વચ્ચે શૈક્ષિક સંઘ તરફથી આ ચિંતા વ્યક્ત થઈ। શિક્ષકોના આરોગ્ય અને સુરક્ષા મુદ્દે પણ અહીંયા પ્રશ્ન છે। બીએલઓમાં ફરજમાં રહેલા શિક્ષકોને મુક્તિ આપવામાં આવે, એટલે કે જેમણે એસઆઈઆરમાં બીએલઓની જે કામગીરી કરી હતી, હમણાં બીએલઓ એ તમામ શિક્ષકોને મુક્તિ મળે। 50 વર્ષથી વધુ વયના અને મહિલાઓને પણ રાહત આપવામાં આવે તેવી રજૂઆત થઈ। 10 જૂન બાદ જ્યારે અનુકૂળ વાતાવરણ થાય ત્યારે કામગીરી શરૂ કરાય તેવી ભલામણ કરવામાં આવી છે। શિક્ષકોને ઘરે ઘરે જઈને આ વસ્તી ગણતરીની કામગીરી કરવાની હોય ત્યારે તેમના સ્વાસ્થ્યની પણ કાળજી રાખવી એ સંગઠનની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે। ભૂતકાળમાં ઘણા બધા એવા કિસ્સાઓ બનેલા છે કે શિક્ષકનો ભોગ પણ લેવાયો છે। ફરી પુનરાવર્તિત ન બને એટલા માટે વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે।